નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 3 માર્ચ જોઈએ આજના સમાચાર। આદિપુરમાં મોબાઈલની ચોરી કરતો ઈસમ દુકાનના સીસીટીવીમાં ઝડપાયો। તેની પોલીસ ફરિયાદ થઈ। પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ સ્ટેશન જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તથા આરોપીઓને ઝડપવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી હતી। નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC વારાની માર્ગદર્શિકા હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અમરીશભાઈ ચાવડાને ચોક્કસ બાતમી પ્રાપ્ત થતા તથા સર્વેલન્સ/નેત્રમ શાખાની ટેકનિકલ મદદથી મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી અબ્દુલ મુસા ચાવડા, ઉંમર 22 વર્ષ, ગાંધીધામ। રિકવર થયેલ મુદ્દામાલ મોબાઈલ ફોન રૂપિયા અંદાજે 9,000। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા પેટ્રોલિંગ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી પાર પાડવામાં આવી છે। જાહેર જનતાને અનુરોધ: મિલકત સંબંધિત ગુનાઓ અંગે કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવા વિનંતી। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।